ઘણા સમય પહેલાની વાત છે. સુંદરપુર ગામમાં કાળુ નામનો એક ગરીબ ખેડૂત રહેતો હતો. તે આખો દિવસ ખેતરમાં પરસેવો પાડતો, પણ માંડ 2 ટંકનું ખાવાનું ભેગું થતું. બીજી તરફ એ જ ગામમાં ધનસુખલાલ નામનો એક ખૂબ જ અમીર વેપારી રહેતો હતો. ધનસુખલાલ પાસે પૈસા તો અઢળક હતા, પણ તેનું દિલ ખૂબ નાનું અને લોભી હતું. એક વર્ષે ગામમાં ભયંકર દુકાળ પડ્યો. કાળુના ખેતરમાં એક દાણો પણ ન ઉગ્યો. ઘરના સભ્યો ભૂખે મરવા લાગ્યા. એટલે હિંમત કરીને કાળુ ધનસુખલાલની હવેલીએ પહોંચ્યો. શેઠજી, આ વર્ષે કુદરત રૂઠી છે. છોકરાઓ ભૂખ્યા છે. મને થોડું અનાજ અને 10 સોનાના સિક્કા ઉધાર આપો. આવતા વર્ષે પાક સારો થશે એટલે હું વ્યાજ સાથે પાછું આપી દઈશ. જો કાળુ, હું તને મદદ તો કરું, પણ મારી એક શરત છે. જો તું આવતા વર્ષે આ જ દિવસે મારું કરજ પાછું ન ચૂકવી શકે તો તારે તારી જમીન મને આપી દેવી પડશે. મજબૂર કાળુએ ના છૂટકે હા પાડી અને અંગૂઠો લગાવી દીધો. કુદરતની કૃપા થઈ અને બીજા વર્ષે ખૂબ સારો વરસાદ પડ્યો. કાળુના ખેતરમાં સોના જેવો પાક ઉતર્યો. કાળુ ખૂબ ખુશ હતો. તે વચન મુજબ નક્કી કરેલા દિવસે ધનસુખલાલના 10 સોનાના સિક્કા અને વ્યાજ લઈને શેઠની હવેલીએ પહોંચ્યો. શેઠજી, તમારો ખૂબ ખૂબ આભાર. આલો તમારા 10 સોનાના સિક્કા અને આ ઉપરનું વ્યાજ. મારો કાગળ મને પાછો આપી દો. ધનસુખલાલે જોયું કે કાળુની જમીન બહુ કિંમતી છે અને જો તે આ સિક્કા લઈ લેશે તો જમીન હાથમાંથી જતી રહેશે. તેના મનમાં લોભ જાગ્યો. અરે મૂર્ખ, તું મને છેતરે છે. આપણી વાત 10 સિક્કાની નહીં, 50 સોનાના સિક્કાની થઈ હતી. કાં તો મને 50 સિક્કા આપ, કાં તો તારી જમીનના કાગળ પરથી હક છોડી દે. પણ શેઠજી, તમે તો ભગવાનના માણસ છો. આવું ખોટું ન બોલો. આપણી વાત 10 સિક્કાની જ થઈ હતી. પણ ધનસુખલાલે કાળુને ધક્કો મારીને હવેલીમાંથી બહાર કાઢી મૂક્યો. કાળુ રડતો રડતો ગામના સરપંચ પાસે પહોંચ્યો અને ન્યાયની ભીખ માંગી. બીજા દિવસે ગામના ચોતરે પંચાયત બેઠી. એક બાજુ ગરીબ કાળુ ઊભો હતો અને બીજી બાજુ વટથી ધનસુખલાલ ઊભો હતો. સરપંચે બંનેની વાત સાંભળી. ધનસુખલાલે સિક્કાની સંખ્યાવાળો કાગળ બદલી નાખ્યો હતો, એટલે કાળુ પાસે કોઈ સાબિતી નહોતી. સરપંચ સમજી ગયા કે શેઠ ખોટું બોલી રહ્યો છે, પણ ન્યાય કરવા માટે કોઈ પુરાવો જોઈએ. સરપંચે થોડીવાર વિચાર કર્યો અને એક અનોખો આદેશ આપ્યો. બંને શાંત થઈ જાઓ. આ કેસનો ફેસલો ભગવાન કરશે. જાઓ અને અંદરથી માટીના 3 સરખા વાટકા લઈ આવો. 3 કટોરા લાવવામાં આવ્યા. સરપંચે ત્રણેયમાં સરખું પાણી ભરાવ્યું. હવે પહેલો કટોરો કાળુના હાથમાં આપો, બીજો કટોરો ધનસુખલાલના હાથમાં આપો અને ત્રીજો કટોરો અહીં વચમાં ટેબલ પર મૂકો. તમે બંને પોતપોતાના કટોરા પકડીને સૂર્ય સામે 15 મિનિટ ઊભા રહો. જે સાચો હશે તેના કટોરાનું પાણી અમૃત બની રહેશે અને જે જૂઠો હશે તેના કટોરાનું પાણી સુકાઈ જશે. ધનસુખલાલ મનમાં હસવા લાગ્યો કે પાણી કંઈ 15 મિનિટમાં સુકાઈ જતું હશે. સરપંચ પાગલ થઈ ગયા છે. પણ જેમ જેમ સમય વીતવા લાગ્યો તેમ તેમ ધનસુખલાલને અંદરથી ડર લાગવા માંડ્યો. તેને થયું કે જો ખરેખર કોઈ ચમત્કાર થયો અને મારું પાણી ઓછું થઈ ગયું તો આખું ગામ મને થૂથું કરશે. લોભી અને પાપી માણસનું મન હંમેશા નબળું હોય છે. તેણે ચૂપકેથી સરપંચની નજર ચૂકવીને વચમાં રાખેલા ત્રીજા કટોરામાંથી થોડું પાણી પોતાના કટોરામાં નાખવાનો પ્રયત્ન કર્યો, જેથી તેનું પાણી વધારે દેખાય. પણ જેવા જ તેના હાથ ધ્રુજ્યા, વચલો કટોરો નીચે પડી ગયો અને તૂટી ગયો. બધા લોકોનું ધ્યાન ધનસુખલાલ તરફ ગયું. ધનસુખલાલ, જો તું સાચો હોત તો તને ભગવાનના ન્યાય પર ભરોસો હોત.
તારા મનમાં પાપ હતું એટલે જ તે વચલા કટોરામાંથી પાણી ચોરવાની કોશિશ કરી. કુદરતે તારી ચોરી પકડી પાડી છે. ધનસુખલાલ પકડાઈ ગયો. તે સરપંચના પગમાં પડી ગયો અને પોતાની ભૂલ સ્વીકારી લીધી. સરપંચે કાળુની જમીન તેને પાછી અપાવી અને ધનસુખલાલને ભારે દંડ કર્યો. લોભ અને જોઠાણું માણસને થોડા સમય માટે જીતાડી શકે છે, પરંતુ અંતે સત્ય અને ઈમાનદારીનો જ વિજય થાય છે. ખોટું કરનાર માણસ પોતાના જ ડરના કારણે એક દિવસ પકડાઈ જાય છે.